સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીકે સ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીને એકાએક છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો। ત્યારે હાલ ધોરણ 10ની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને આ જે પ્રથમ પેપર છે ત્યારે પેપર લખતા સમયે એક વિદ્યાર્થીને એકાએક છાતીમાં દુખાવો ઉપડતા વિદ્યાર્થીને સુપરવાઇઝરને જણાવ્યું હતું। ત્યારે તાત્કાલિક ત્યાં આગળ કાર્યરત આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જે બાદ 108ને જાણ કરતા 108ના પાયલટ અગ્રજસિંહભાઈ અને ઈએમટી નિશાબેન દ્વારા વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર મળતા વિદ્યાર્થીની હાલતમાં હાલ સુધારો જોવા મળ્યો છે। ત્યારે જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થીના પહેલા જ પેપરમાં આવું થયું તો એને શું કોઈ બોર્ડ દ્વારા કોઈ સવલત આપવામાં આવશે ખરી? વિદ્યાર્થીને આજના પેપરમાં નાપાસ કરવામાં આવશે? ત્યારે આ હાલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જતા હોય છે, જેના કારણે આવું બનતું હોય છે। ત્યારે આ બાબતે બોર્ડ દ્વારા કંઈક અલગ નિર્ણય કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીનું વર્ષ ના બગડે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।